મોકલ્યો છે. ગડગડતી દોટ મૂકી જેના ઘરે ભજન હતું એના ઘરે આવી અને આમ નેજવું ત્રાકીને જોવે તો સદારામ બાપુના હાથમાં માઈક, એક હાથમાં એકતારો, એક હાથમાં ખડતાલ, અને સદારામ બાપુ ભજન ગાવે. થોડું અંધારું હતું, દેખાણું નહીં. પછી એને નજીક જઈને જોયું કે આહા, આને તો પાણી વાળવા માટે મોકલ્યો ને અહીંયા ભજન ગાવા માટે બેહી ગયો. મારા ખેતરમાં પાણીનો બગાડ થતો હશે, પણ ના, કદાચ પાણી વાળવાનું કોઈક બીજા માણસને કામ હોપીને આવ્યો હોય તો હાલ એક વખત ખેતરે જોઈ આવું. જ્યાં સદારામ બાપુ ભજન ગાતા હતા એ વોરોજી ગડગડતી દોટ મૂકીને ખેતરે જોવા માટે જાય, પણ ખેતરમાં દૂરથી જોવે ને તો કોઈક પાણી વાળે છે. લાવને જોઈ આવું પાણી કોણ વાળે છે. નજીક જોઈને જોયું તો સદારામ બાપુ ખેતરમાં પાણી વાળે. કઈક જોવામાં ભૂલ થઈ ગઈ હો. એ જે ભજન ગાતો તો એ સદારામ અને પાણી વાળે એ સદારામ, કઈક તો ભૂલ થાય છે. બરાબર ખેતરમાં જે પાણી વાળતા હતા સદારામ, એમની પાસે જઈ થોડીક વાતો કરી અને ગડગડતી દોટ મૂકીને જ્યારે ગામમાં પાછો આવીને જોવે જ્યાં ભજન ચાલુ હતું ત્યાં સદારામ બાપુ ભજન ગાતા હતા. સાહેબ, આ બધું દ્રશ્ય જોઈ એ હોરો બેભાન થઈને ઢળી પડ્યો હો. ત્યાં બેભાન થઈ ગયો. હવારનો સૂરજ નારાયણ ઉગે, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા, પણ જીયણ મરણ લગ માણતું રાખજે કશ્યપ રાઉત. ગામવાળાએ પાણીના છટકોરા મારી એ હોરાજીને જગાડ્યા અને પછી હોરાજીએ ગામને વાત કરી કે કાલ રાતે ભજનમાં હતો ને તો એ સદારામ ભજન ગાતા હતા અને ખેતરમાં જઈને જોયું તો સદારામ તો પાણી વાળતા હતા. હું જે સદારામને મારા ખેતરમાં કામ કરવા માટે રાખ્યા છે ને, આ જેવો તેવો પુરુષ નથી, કોઈક મહાપુરુષ છે હો. સદારામને બોલાવવામાં આવે. વોરોજી બે હાથ જોડીને એટલું કે આજ પછી તમારે ભજનમાં જવું હોય ને તો હું કોઈ દી તમને રોકીશ નહીં. સદારામ બાપુ કે કેમ? અરે કે કાલ તમે ભજન ગાતા હતા, હું ખેતરમાં જોવા માટે ગયો ને, તમે કોઈ ચમત્કારી પુરુષ છો, તમે ખેતરમાં પાણી વાળતા હતા. અને સદારામ બાપુ ખાલી નાની વાતમાં બધી વાત સમજી ગયા. જે હાથમાં પાવડો હતો ને એ પાવડો લઈ અને ખેતરના માલિક વોરાજીને પકડાવ્યો કે વોરાજી માફ કરજો, પણ આજ પછી તમારા ખેતરમાં ભાગિયા તરીકે મારે કામ નથી કરવું. વોરોજી પગમાં પડીને એટલું કહે કે સદારામ બાપુ, મારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દો. તમારે ભજનમાં જવું હોય તો એ તમને છૂટી છે, પણ મારા ખેતરનું કામ તમે બંધ ન કરતા. સદારામ બાપુ કે હા ભળ, તું મને ભજનમાં જવા નથી દેતો એટલા માટે હું તારો ભાગ નથી છોડતો. કે તો કે કદાચ હું તો તારા ખેતરમાં ભાગિયા તરીકે કામ કરું અને